જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આ બાજુ અમારા સિદ્ધુભાઈની રણુજા થઈ અને આવતા રહ્યા. કોણ કોણ જ્યાં તમે? હું લીલો પછી ભાઈ ભાવો. હા તો લીલોજી જોઈ રૂપસનજી રૂપસનજી આવી આવે એમ ને? હા રૂપસનજી આવે ને લીલોજી ગાડીમાં જ ઊંઝાય તો હજુ સુધી ઊંચ્યા નહીં તો જોયું લો. આ બાજુ અમારો લીલો ઊંઝ્યો હો તો બોલતો નહીં પણ એનો દરવાજો ખોલીને બહાર કાઢવાનો હો તો જોયું લો. આ બાજુ ઘૂમો ભરવાનો હો. એ હું જોઈ લે તો લીલોજી અમારા હાલ ડૂચ્યું કરીને ઊભા થયા અને પછી પાછા ઊંઝી જાય અમને જોઈને કે હમણાં ગોવિંદજી આવશે ને હમણાં બ્લોગ લઈ લે. પણ તમે ચિંતા કરો, તમારું ટાઇટલ મારવાનું લીલોજી ઊંઝા ઊંઝા જ્યાં રણું છે ઊંઝા ઊંઝા આવ્યા ક્યાં હવે ચા પાણી પીવી. અને એક તો આ બાજુ બીજો ઊંઝો જો તો હું જોઈ છે હાથે મૂછું નથી તા. અને આ બાજુ અમારા હુંજી હે. જય બાબારી ભાઈ. હા જય બાબારી જય બાબારી. શું કહો જઈને આયા? ટ્રાફિક કેવું હતું? ટ્રાફિક તો વાત જ છોડી મેલો. કેમ ફૂલ ટ્રાફિક હતું? આપણે દર્શન કરવા આરામ મળ્યો. હા સારા થઈ ગયા. બસ સારું. તો વાંચના કેટલા પહોંચ્યા હતા? પહેલા પછી વાંચના કેટલા પહોંચ્યા 9 વાગે. હતા? 9 વાગે પહોંચી ગયા હતા ને દર્શન આવે છે. દર્શન કરી આવતા રહ્યા ને દર્શન કરી સારું કહેવાય. તો એક આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે. સબસ્ક્રાઈબર મિત્ર આપણા રોજ પૂછીએ કે વિડીયો કયા ટાઈમે આવશે અને કેટલા વાગે આવશે તો આવી ગયા. બોલાડો કે કોણ ફરમાવો 505 ચેનલમાં આજે કેટલા વાગે વિડીયો આવવાનો? 500 પાટણમાં 500 પાટણમાં વિડીયો આજે આવશે. પેલા સોમવારે જે વિડીયો આવ્યા હતા જોરદાર. થોડા બાજુ આવતા રહો. હું કેવું કહેવા પડો? પેલા સોમવારે તમે જે વિડીયો નાખ્યા હતા 1 નંબર વિડીયો નાખ્યા હતા ને આપણે જોયો. સરસ મજાની હતી. મેં તમારી એક્ટિંગ ભાઈ જોરદાર હોય બધાને બહુ મસ્ત વિડીયો બનાવ્યા હતા. હવે કઈ સ્ટોરી નવી આવે અમે એ સ્ટોરીની રાહ જોઈને બેઠા છીએ અને તમે જરૂરથી આ વિડીયો બનાવો. તમને બધા સપોર્ટ કરશે 500 પાટણમાં અને સારા સારા વિડીયો બનાવો છો. હા તો આપણે વિડીયો બનાવી એક વિડીયો ચોરી આવશે. હા એ વિડીયો આવશે. ના ના બીજો આવશે 7 વાગે. ઓ આપણો 7 વાગ્યાનો ટાઈમ બધેલો. એક આપણે રાજા બોચરો નાખે ને એક વિડીયો 500 પાટણનો નાખે. આપણે તમારી બંને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે. વર્ષોથી છેલ્લા 3 વર્ષથી તમારા વિડીયો હું જોતા આવ્યો છું. અને આપણે વિડીયોમાં કોમ કરે તમને કેવું લાગે? એક નંબર તમારી એક્ટિંગ. તમારા બધા હીરોની એક્ટિંગ જોરદાર હોય. જોરદાર એક્ટિંગ હોય ને. એક નંબર. શું ચાલે તમારો? તમે તો જોરદાર વિડીયો બનાવો. એક નંબર. ખરેખર તમે પેલું બોલો નથી કઈ એક્ટર મને નહીં આવડતું, ભૂલી ગયો. પણ કાલ હું વિડીયો જોઈને પછી હું તારી એક્ટર મારી દે. હા તો મિત્રો અમારી એક્શન ઉપર આજે બહુ કીધા થઈ ગયા અમારી આખી ટીમ ઉપર. તો હવે કાલ તમે ગમે તેની એક્શન જોશો આજ વિડીયો જોઈને હું તમારી એક્ટર કાલ મારી. હા કાલ આપણી એક્શન મારવાની. કાલ તમે બ્લોગમાં પાડે કાંઈ હું કરતો હતો. તમે મારા વિડીયો બનાવો હું પણ ફેમસ થઉં. હા બનાવી ચાલુ જ છે ને. રોજ બધા પૂછતા કે વિડીયો ચાલ આવશે ચાલ આગળ આ તો તમે બ્લોગમાં બતાવી દઉં. મારે આપણા સબસ્ક્રાઈબર આપણા વિડીયો જોવા કરતા ચાલતું નહીં. તમે પણ જોવું ભૂલતા નહીં. રાજા પહોંચ્યા ને 500 પાટણ ચેનલના અંદર જોરદાર વિડીયો આપશે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ. જેઠાલાલ આવી ગયા ને આ બાજુ આપણા અરવિંદ છે. એ જીબા જાય રે નોકરી જવાનું હે? હા કોણ મેળવા આવા? હા મેળવા એમ રૂની 2 જણા જવાના કે એકલા? અને ગાડી લઈને નહીં જવાનું? ચમ ગાડી બોલો નહીં જણાય તો ત્યારે ભાઈ. કોને આવવાના? અલે આ તારે ચમ આવું કર્યું? ચમ જાતા નહીં તમે? લઈ જા હારું પર લઈ જા લોબેન લઈ જા. સ્ક્રૂ નખાવાના પાટિયા ઢીલા થઈ. तेरी शादी करने का है? हाँ मसाला देता हूँ, चाय भी देता हूँ. कौन चला गया? मेरी माँ. किधर चला गया? हाँ अहमदाबाद. क्या करने के लिए चला गया? खबर ये इनने जान नहीं किया. नहीं किसी ने जान नहीं किया. क्यों जान नहीं किया? खबर नहीं खबर. हाँ शांतु आएगी. शांतु आई थी. वो फिर शांतु देखा टोपी वाली आती है शांतु. नहीं टोपी वाली शांति चला जाती है. हाँ देता हूँ सब देता हूँ. नहीं अभी मिलता हो गया. हाँ क्या कर दिया? कुछ आता. हाँ कंटाळा आता है. નોકરી કરના કે ઇધર. તો મિત્રો આપણે આવતા રહ્યા ઘેર અને આપણો આજે બીજ છે તો બીજનો આપણો હવન કરવાનો હો તો દર્શન કરો. એ મારા બાર બીજના ધણી લાજ રાખજે. એ માં સતી માં હાચવજે. એ માં બહુચર માં શીખો તો લાજ રાખજે.
તો મિત્રો આપણે હવન કરવાનો છે તો હવનની આપણે તૈયારી કરવાની છે અને આજે આપણે આખા દાડાની બીજ હતી તો ઠેઠ રાતે 12 વાગે જેવું ખાધું હતું એના પછી આપણે ખાધું જ નહીં તો અત્યારે 10 વાગ્યા અને આપણે બીજ છે એટલે આપણે હવન કરવાનો તો આપણે હવન કરવાનો છે તો આપણે તૈયાર કરવાનું આપણે તૈયાર કરી દઈએ તૈયાર કરી અને પછી આપણે મળીએ તો આપણે આ બ્લોગમાં બન્યા રહીજો તો મિત્રો આપણે આવતી આવવાનું ચાલુ કરવાનું તો આપણે એકદમ બધો સામાન બતાવી દઈએ કે આપણે રમાપીને આવતી આવ્યું હોય તો એના અંદર શું શું સામાન જુઓ એ પણ હું તમને કહી દઉં કે વિધિ કરવા માટે કે આવતી આવ્યું હોય રમાપીને હવન કરવા હોય તો આપણે વસ્તુ જુઓ એ બધું લાવી દીધું તો આ બાજુ આપણે હવન કુંડી છે જાતે બનાવી લઈએ આજે આપણે એના કોમકાજ બાકી છે કોઈ મોરે પતરું મરાવવાનું એ મરાવી દે હું અને આ બાજુ જુઓ આ બાજુ બધું ધૂપ છે કે આ ગુગળ છે પછી આર્યું બીજું ધૂપ છે અને આર્યું બધું દેશી ધૂપ છે આર્યું અને આ બાજુ અબીલ કલાલ લીંબુ હ પછી કપૂરની બુટી છે અને આ બાજુ આપણે ઘી છે અને પેલું જે તેલ આવે ને તલનું તેલ તો તલના તેલનો બાટલો આપણા જોડે છે તો આપણે આहुति હલવાની છે તો આપણે આहुतिની તૈયારી કરી દઈએ તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી મળીએ એ મારા 12 બીજના ધણી લાજ રાખજે હાચવજે મિત્રો આहुति આલવા નથી રમાપીને તો આहुति આપી દીધી હ અને ઘરે બનાવી તું જમવાનું દાળ રોટલી અને છાશ જોડે અંગાત અને ડુંગળી હ સલાડમાં અને આરે હવે જમાડી કહું તો મિત્રો આજ આપણે આખા દાડાની બીજ હતી એટલે આપણે રમાપીને આहुति આલી અને આપણો જે જમવાનું હતું એનું આપણે રમાપીને ધૂપ આપ્યું એટલે કે આપણે રમાપીને જમાડ્યા અને પછી આપણે જમવા બેસવાનું છે એટલે પહેલાં આપણે રમાપીને જમાડી દઈએ એટલે રમાપીને જમાડી અને પછી આપણે જમવા બેસવાનું તો પછી આપણે જમીએ તો આપણા બ્લોગમાં બનાવી રહેજો પહેલેથી લઈ અને છેલ્લે સુધી બ્લોગ જોતા રહેજો રામ રણુજાના ધણી હને વીરા તમે પોકરણ ઘટના છોપી હેરજી સુની વેલા આવજો મિત્રો આપણા રોમાપીનના ધૂપ કરવાનું હતું તો રોમાપીનને જમાડી અને હવે આપણે જમવા માટે બેસી ગયા તો આપણે જમવામાં શું હોય એ તમને બતાવી દઉં પહેલાં તો બતાવ્યું છે પણ આ ફેરથી તમને બતાવી દઉં તો તમે જોઈ લો આ બાજુ દાળ છે અને આ બાજુ કોમની રોટલી છે અને આ બાજુ કારેલાનું શાક છે અને છાશ છે તો મિત્રો હવે આપણે જમવા માટે બેસીએ છીએ તો આપણે જમી અને પછી આપણે મળીએ તો આપણા બ્લોગમાં બની રહેજો અને કોઈ મહેરબાની કરી અને કોઈ ખોટી કોમેન્ટ મારતા નહીં અને એમ ના કહેતા કે રોમાપીર આવું ના જમી તો ના મેળ આવે પણ આપણે જે ઘરે ખાતા હોય એ જ આપણે જમાડો તો એ આપણને શું હતો હવાની મનની ભાવના અને ઈચ્છા અને આપણે ઠેઠથી આપણે તો જાણતી નહીં જાણથી આપણે રોમાપીરને મોની રોમાપીરનો તો આજકાલના નહીં પણ ખાસા વર્ષ થઈ ગયો જાણે મારા પપ્પા રોમાપીરના ભગત હતા અને એ રોમાપીરની પૂજા કરતા હતા તાણથી મોડી અને આજની ઘડી આપણે રોમાપીરને મોનને છે ને આપણે રોમાપીરની 5 પૂજા કરીએ છીએ અને આપણે જે જમીએ એ પણ જમાડીએ છીએ બીજના દિવસે તો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો પછી આપણે મળીએ તો મિત્રો આપણે જમવાનું હતું તો આપણે જમી અને આપણે આવતા રહ્યા ગોડાઉન ઉપર કે આપણા હોટલની બાજુમાં એક ગોડાઉન છે પીયુસીનું તો આપણે ગમે તે કોઈ પણ બારી દરવાજા એ બધું જે કરવું હોય એ માટેના દરવાજા છે જો આ ઘરના દરવાજા છે અને આ બાજુ પીયુસીનું હોય એટલે કે ધારો કે આ ટેબલ આપણે આવી રીતે બનાવવું હોય તો આવી ટેબલ પણ બનાવી આપીએ છીએ તો આપણે સ્પેશિયલ ખાઈ અને વાટો મારવા માટે ગોડાઉન ઉપર આવ્યા હતા તો કે એમનો ફોન આવ્યો કે તમે ઘણી વાર ગોડાઉન બેહો કે મારે 1-2 ઉઘરણી પટાવવાની બાકી છે તો હું ઉઘરણી પટાવી અને તરત આવું છું એટલે આપણે ગોડાઉનની વાટો મારવા આવ્યા હતા તો આપણે ગોડાઉને બેઠા હા
અને આ ગાડી લઈ અને જ્યાં છીએ ભવાની પટ્ટા બેઠા બેઠા પેમેન્ટ લેવાનું પેમેન્ટ લેવા ગયા અને આપણે ઓટો ખાઈને આવ્યા એટલે આપણે બાઇક લઈને જ ઘરેથી આવ્યા હતા પણ આપણે ઓટો મારીએ છીએ અને અંદર એસી ચાલુ પણ એસીમાં બેઠા નહીં હું કહું એસીમાં હાલ બેહવું નહીં હાલ ઘરે ઓટો મારીએ અને પછી આપણે જઈએ ઓફિસમાં અડધો કલાક સુધી બેસીએ વિડીયો અપલોડ થાય એટલે ઘણા તો મિત્રો આપણા બ્લોગને આપણે આવીએ છીએ એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી.